કેમ છો વિદ્યાર્થી મિત્રો? જૈવિક અણુના આ પ્રકરણ નંબર 14ના આજના આ લેક્ચર નંબર 11ની અંદર આપણે પોલિસેકેરાઇડ વિભાગમાં સેલ્યુલોઝની વાત અને ગ્લાયકોઝનની વાત કરવાના છીએ. આપણે જાણીએ છીએ કે જૈવિક અણુની અંદર આપણે અત્યારે કાર્બોહાઈડ્રેટની અંદર આપણે બહુ જ ઊંડાણપૂર્વક આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. અને કોઈ પણ કાર્બોહાઈડ્રેટ હોય એનું વર્ગીકરણ એના જલ વિભાજનને આધારે આપણે મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડમાં કરીએ છીએ. જેમાં આપણે મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને ડિટેલમાં જોયેલો હતો. ડાયસેકેરાઇડમાં આપણે 3 મહત્વના સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝને જોયા. અને આપણે પોલિસેકેરાઇડમાં આપણે 3 વસ્તુને ડિટેલમાં જોવાની છે, જેમાંથી આપણે એક ભણી ગયેલા છીએ અને એ છે સ્ટાર્ચ. આજે આપણે સેલ્યુલોઝ વિશેની વાત શરૂ કરીએ. સ્ટાર્ચ અને આમ સેલ્યુલોઝને આમ સામાન્યતઃ તમે જોવા જશો તો એના સામાન્ય સૂત્ર તમને એક જ સરખા C6H10O5N એ જ પ્રકારના આપણને જોવા મળશે. હવે અહીંયા હું થોડું ઊંડાણપૂર્વક એટલા માટે સમજાવું છું કારણ કે જૂના નવા બધાના પેપર્સને તમે હું મર્જ કરી અને આખું એક મારા પ્રમાણે હું સેલ્યુલોઝ તમને જે છે એ હું રજૂ કરી રહેલો છું. એવું કહેવાય છે કે સેલ્યુલોઝ જે છે ને એની અંદર 300 થી શરૂ કરીને 3000 ગ્લુકોઝના અણુઓ આપણને જોવા મળે છે. એટલે અહીંયા તમે જે N જુઓ છો ને, જ્યાં N ની કિંમત 300 થી 3000 જેટલી હોઈ શકે છે, રાઈટ? એટલે એનો મતલબ એવો થઈ ગયો કે એનું જે મોલેક્યુલર માસ છે, એટલે કે આપણે એનો અણુભાર જોવા જશું તો એ સામાન્યતઃ એવું કહેવાય છે કે 50,000 થી શરૂ કરી અને ક્યાં સુધી હોઈ શકે છે? 5 લાખ જેટલો હોઈ શકે છે. 50,000 થી શરૂ કરી 5 લાખ જેટલો એનો અણુભાર આપણને જોવા મળતો હોય છે. પાછું આપણે હમણાં જ વાત થઈ કે પોલિસેકેરાઇડ જે છે એ આમ તમે જોવા જાઓ તો આ પણ સેલ્યુલોઝ પાણીમાં કેવો છે તો કે અદ્રાવ્ય છે. પણ એક સ્વાઇત્ઝર કરીને એક રિએજન્ટ આવે છે. હું તમને થોડુંક જસ્ટ ઇંગ્લિશમાં એટલા માટે લખું છું જેથી તમને થોડું પ્રોનાઉન્સિએશન તમને ખ્યાલ આવે. સ્વાઇત્ઝર્સ એને કહેવામાં આવે છે. એટલે એ સ્વાઇત્ઝર્સ રિએજન્ટ જે છે એની સાથે એ પ્રક્રિયા કરે. સ્વાઇત્ઝર રિએજન્ટ હું તમને જસ્ટ સમજાવું છું કે બીજું કાંઈ જ નથી. CuNH3 4H2O2 OH2 બરાબર છે? તમે બરાબર ચેક કરજો હું શું કહેવા માંગુ છું આપને. CuNH3 4H2O2 OH twice. એટલે કે આમ તો તમે જોવા જાઓ ને તો આ શું છે કે ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડની અંદર મેં એમોનિયા જે છે એ નાખેલો છે અને પછી જે એના અવક્ષેપ બને છે એ અવક્ષેપને મેં આલ્કોહોલ અથવા એસિડ અથવા ક્ષારથી મેં એને અવક્ષેપિત કરેલા હોય, રાઈટ? ફરીથી બોલું છું. CuOH twice નું એમોનિયામય જે દ્રાવણ જે છે જે તમે જોવા માંગો છો તો એ કેવી રીતે બને છે? ફરીથી કે એમોનિયકલ ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડનું એ એક સોલ્યુશન બનાવવામાં આવે છે. આની મદદથી એકચ્યુઅલી શું કરાય છે તો કે તમે જોશો ને તો આ સ્વાઇત્ઝરથી આનો ફાયદો શું છે તો કે આ જે તમને અવક્ષેપ મળે છે એટલે આ જે છે ને એ તમારે કૃત્રિમ સિલ્ક બનાવવું હોય. યાદ આવે છે? તમે પોલિમર પાર્ટની અંદર રેયોન એક ભણી ગયેલા છો. તો એ રેયોનમાં શું હતું તો કે તમારે જે સેલ્યુલોઝ એને તમારે શુદ્ધ કરવો પડે, રાઈટ? તો એ તમને થોડુંક આમ સિલ્ક જેવું તમને બતાવી શકે. તો આનો મતલબ એવો થઈ ગયો કે આ પાણીમાં અદ્રાવ્ય છે પણ આવા જે રિએજન્ટ્સ તમે લ્યો, સ્વાઇત્ઝર્સ રિએજન્ટ લેશો તો એમાં એ દ્રાવ્ય બની જાય છે. ક્લિયર થાય છે તમને? બરાબર, ફાઇન. આ મુદ્દો તમને મારે તમારી બુક જે છે એની અંદર આપવામાં નથી આવ્યો, પણ જૂના બધા પેપરોમાં આ મુદ્દો જે છે એ રન કરેલો છે એટલે મારે તમને એક સમજાવવાનો આવતો હતો. બીજું આપણે જોવા જઈએ તો પ્લાન્ટ જે કંઈ પણ હોય, ખાસ કરીને વનસ્પતિ સૃષ્ટિની આપણે જે વાત કરવા માંગીએ છીએ એમાં સેલ્યુલોઝ જે છે એ સૌથી વધારે આપણને જોવા મળે. આપણે બધાને ખબર છે કે કોષની જે દિવાલ હોય, વનસ્પતિ કોષની દિવાલ એ સેલ્યુલોઝની જ બનેલી હોય છે.
બરાબર છે. એટલે જે આપણે આમ જોવા જઈએ તો 50%થી તો વધારે એક્ઝેક્ટલી તમને સેલ વોલમાં જ તમને જોવા મળતું હોય. આ ઉપરાંત આપણે એવું કહી શકાય કે વનસ્પતિના કોષની દિવાલનો તો મુખ્ય ઘટક છે જ, એ ઉપરાંત આપણે કોટન છે, રાઈટ, જેને આપણે સુતરાઉ કાપડ કહીએ છીએ, પછી લાકડું છે, બરાબર છે, જ્યુટ એટલે કે શણ, આ વગેરેની અંદર પણ તમને એ જોવા મળે છે. વુડ હોય ને, જે લાકડું છે ને, એમાં 40, સપોઝ કે અત્યારે લાકડું છે તો એમાં અંદાજિત 40થી 50% સેલ્યુલોઝ તમને જોવા મળતું, બાકી બધું લિગ્નિન ને રેઝિન્સ તમને મળતું હોય છે. કોટનની અંદર તમે જોવા જાવ તો 90થી 95% સેલ્યુલોઝ તમને જે છે એ મળતો હોય, બાકીનું બધું ફેટ, વેક્સ એટલે કે મીણ, એ બધું તમને જોવા મળે છે. ચાલો, એટલે આ તો આપણે ક્યાં અકરન્સ, જેને આપણે કહી શકાય કે ભાઈ ક્યાંથી આપણે મળી રહ્યો છે એની વાત કરી. હવે આપણે એની લાક્ષણિકતા એટલે કે પ્રોપર્ટીઝની વાત કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે આ પણ એક કેવી છે તો કે નોન રિડ્યુસિંગ છે. નોન રિડ્યુસિંગનો મતલબ એવો થઈ ગયો કે એ તમે જાણતા હશો કે જે આપણી પાસે ટોલેન્સ છે કે ફેલિંગ સોલ્યુશન છે, બરાબર છે, એની સાથે પ્રક્રિયા કરતો નથી. ઓસેઝોન પણ એ બનાવતો નથી. ઓસેઝોનની આપણે વાત થઈ હતી કે ફિનાઇલ હાઇડ્રોજન વધુ પ્રમાણમાં લઈએ તો આલ્ડિહાઇડ સમૂહ કે કીટોન સમૂહ ખુલ્લો હોય તો એ આવા ઓસેઝોન બનાવે, પણ એ આ બનાવતો નથી, રાઈટ. અને એ યીસ્ટ હોય ને, યીસ્ટ, એને પણ આથવણ એનું કરી શકતો નથી. બીજા નંબરમાં એવું છે કે સ્ટાર્ચની જેમ એનું જલ વિભાજન, રાઈટ, એ ઝડપથી થતું નથી. તમે આપણે સ્ટાર્ચ હતું, સ્ટાર્ચ, તો આપણે સ્ટાર્ચનું જે છે ને જલ વિભાજન એસિડની હાજરીમાં કરતા હતા, રાઈટ. પણ એવી રીતે તમે જો સેલ્યુલોઝનું કરવા જાઓ, સેલ્યુલોઝનું, તો નોર્મલી તમે એવી રીતે જલ વિભાજન કરવા જાઓ તો થાય નહીં. એના માટે તમારે શું કરવું પડે? H2SO4 ની હાજરીમાં દબાણ આપવું પડે, બરાબર છે, તો તમે એનું જલ વિભાજન જે છે એ કરી શકો છો. અને એ છેલ્લે શેમાં જતું રહેશે? ડી ગ્લુકોઝમાં જતું રહેશે. તો ઘણા કે સર સ્ટાર્ચ પણ ડી ગ્લુકોઝ આપતો હતો ને, સ્ટાર્ચ પણ શું આપતો હતો? ડી ગ્લુકોઝ આપતો હતો. તો સેલ્યુલોઝ પણ ડી ગ્લુકોઝ આપે છે, પણ બેમાં ફેર છે. આ આલ્ફા ડી ગ્લુકોઝ આપતો હતો, આ બીટા ડી ગ્લુકોઝ. એટલે એકચ્યુઅલી આપવાનો બીટા ડી ગ્લુકોઝ નથી, પણ બીટા ડી ગ્લુકોઝનો આ સેલ્યુલોઝ જે છે એ બનેલો હોય છે. એટલે તમારે જો આનું આ જલ વિભાજન કરવું, હા, તમારે કોઈ ઉત્સેચક એ સિવાયના વાપરવા હોય તો એક આપણે વાપરી શકાય છે સેલ્યુલેઝ. આ ઉત્સેચકની મદદથી પણ તમે સેલ્યુલોઝને શેમાં ફેરવી શકો છો? ડી ગ્લુકોઝમાં ફેરવી શકો છો. અને બીટા ગ્લાયકોસિડિક લિંકથી જે છે એ જોડાયેલો હોય છે. થોડુંક હજી બીજા પોઈન્ટ્સને પણ હું તમારી આગળ આપું છું કે તમે તમારો જે સેલ્યુલોઝ હોય, આ બધા અમુક પોઈન્ટ તમારે થોડાક વિચારવા જેવા છે કે આ સેલ્યુલોઝની પ્રક્રિયા જ્યારે હું સાંદ્ર NaOH સાથે કરતો હોઉં, સાંદ્ર NaOH સાથે, તો એ જે છે ને આમ જિલેટીન જેવા આમ કેવા થોડાક આમ પારદર્શક, બરાબર છે, એટલે આમ જિલેટીન જેવા થોડાક પારદર્શક કોટનની અંદર, એટલે પારદર્શક જે સુતરાઉ કાપડ જે છે એમાં ફેરવી નાખે એને, બરાબર છે. આને એકચ્યુઅલી આમ તમારે ઇંગ્લિશમાં મેં આ પ્રોસેસને છે ને મર્સરાઇઝેશન અમે કહેવામાં આવે છે. અને એ જે કોટન હોય ને એમાં એક તમને ચમક જોવા મળે, એક એમાં શું કહેવાય આપણે એનો ગ્લેર તમને મળે, એક લસ્ટર, તમને ઉપર એક ચમક જે છે એ જોવા મળતી હોય છે. એટલે આ પણ વધારાના જ મુદ્દાઓ હું તમારી આગળ અમુક મૂકી રહેલો છું. બીજા નંબરમાં આપણે જોયું કે સપોઝ કે અત્યારે એનું સ્ટ્રક્ચર્સને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કે જે બીટા ડી ગ્લુકોઝ, ખાલી ફેર એટલો જ છે, ઓલામાં આલ્ફા ડી ગ્લુકોઝ હતો, આમાં બીટા ડી ગ્લુકોઝ છે, એનું C1 અને બીજાના C4 સાથે શું થાય છે તો કે જોડાણ થતું આપણને જોવા મળે છે. આ એનું સ્ટ્રક્ચર છે. સામાન્યતઃ શું થતું હોય તો કે 3000થી વધારે આવા બધા યુનિટો એક પછી એક હાઇડ્રોજન બોન્ડિંગ વડે જે આપણે CH2OH એના એટલે એ લિનિયર એટલે કે એક રેખીય રીતે જે છે એ જોડાયેલા છે. એટલે તમને યાદ આવે ને તો સેલ્યુલોઝને આપણે શું કહીએ છીએ? રેસા, એટલે કે ફાઈબર કહેવામાં આવે છે, રાઈટ. અને એ ફાઈબરનું કારણ પણ આ જ છે કે એમાં હાઇડ્રોજન બંધ પણ તમને જે છે એ જોવા મળતો હોય છે. હવે તમે આમ જોવા જશો ને તો એની જે ગ્લાયકોસિડિક લિંકેજ જે અહીંયા રજૂ કરવામાં આવેલી છે એ થોડીક તમારે સમજવા જેવી છે. આપણે બાજુમાં જ રજૂ કરતા હોઈએ, પણ અહીંયા હું જે તમને બતાવવા માંગુ છું એ કંઈક થોડુંક અલગ રીતે હું તમને બતાવવા માંગુ છું. જુઓ, હું તમને તમારી મોટાભાગની બુક જે છે ને એ આનું સ્ટ્રક્ચર કંઈક આ રીતે ડ્રો કરતી હોય છે. બરાબર છે.
અહીંયા આપણે જોશું 1 2 3 4 5 6 રાઈટ. અહીંયા ઓ ની એક લિંકેજ, અહીંયા OH હતું, યાદ આવી? અહીંયા શું છે? H છે, આ H છે, આ OH છે. અહીંયા શું છે? OH H, અહીંયા H, અને આની O ની લિંકેજ એક નીચે ચાલુ થઈ ગઈ છે. અહીંયા આ જે લિંકેજ જે છે ને એ H સાથે જોડાયેલી છે. હવે તમે આમ જોવા જશો તો અહીંયા તમે જોઈ શકશો, અહીંયા પણ તમે જુઓ શું આવે છે તો કે અહીંયા H છે, અહીંયા શું છે? H અને OH છે, અહીંયા શું છે? OH અને H છે, અહીંયા શું છે? CH2OH છે, અને અહીંયા શું છે? H છે. એ જ ફરીથી પાછું અહીંયા O સાથે અહીંયા જોડાઈ જશે. આમ ટૂંકમાં આ રીતે આખી એક લિનિયર તમને સાયકલ તમને જે છે એ તમને જોવા મળતી હોય છે. આ CH2OH છે, આ H છે. અહીંયા તમે જે જોવા જાઓ છો એ બીટા લિંકેજ છે, એટલે બીટા સાંકળથી જે છે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલો હોય છે. તો આ મેં તમને સેલ્યુલોઝનું એક સ્ટ્રક્ચર તમને જે છે એ અહીંયા રજૂ કરેલું છે. ફરી તમને ખબર પડી ગઈ છે કે C1 અને C4 સાઈડ બાય સાઈડના આવા આખા રીતે એ લિનિયર રીતે જે છે એ જોડાયેલા આપણને જોવા મળે છે. હવે ઘણા લોકોને અહીંયા આડો એક પ્રશ્ન પણ હું અહીંયા મૂકી રહ્યો છું કે પ્રશ્ન થાય છે કે સર આપણે મનુષ્ય છે એ સ્ટાર્ચનું પાચન કરે છે પણ સેલ્યુલોઝનું કેમ નથી કરી શકતો એમ? તો કે જો સ્ટાર્ચનું પાચન કરવા માટે તમારી પાસે શું હોવું જોઈએ? એમાઇલેઝ હોવું જોઈએ, જે આપણી પાસે છે. પણ આનું જો પાચન કરવું હોય તો એના માટે સેલ્યુલેઝ નામનો જે ઉત્સેચક હોવો જોઈએ, સેલ્યુલેઝ. બરાબર છે? તો એ સેલ્યુલેઝ જે છે ને એ આપણે હ્યુમન લોકો ટૂંકમાં આપણે એ ધરાવતા હોતા નથી. જો ધરાવે તો આપણે સેલ્યુલોઝનું ગ્લુકોઝમાં રૂપાંતર કરી શકીએ ને એમાંથી ઉર્જા મેળવી શકીએ. એટલે આપણે સેલ્યુલોઝનું પાચન કરી શકતા હોતા નથી. પણ કેટલાક આપણે તમે જોવા જાઓ કે જે ઘણા ગ્રેઝિંગ એનિમલ હોય, જે તૃણાહારી પ્રાણીઓ જેને આપણે કહેવામાં આવતા હોય છે, તો એના જે સ્ટમકની અંદર એટલે કે એના જઠરની અંદર અથવા એના આંતરડાની અંદર એક એવા ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા હોય, જેમ કે આપણે બોલીએ છીએ ગાય છે, ભેંસ છે, હરણ છે, રાઈટ. તમે કદાચ ઉધઈ ટર્માઇટ્સ હોય ને એમાં પણ આ જ વસ્તુ હોય કે એ લાકડાને આખું ખોરી ખાતું હોય. તો આ બધી જ જગ્યા ઉપર તમે જોવા જશો તો એ લોકો એને કન્વર્ટ કરીને ગ્લુકોઝમાં રૂપાંતરિત કરી દે છે. પણ આપણી પાસે સેલ્યુલેઝ નામનો ઉત્સેચક ન હોવાને કારણે આપણે એને કંઈ કરી શકતા હોતા નથી. તો આજે જે મેં તમારી આગળ હમણાં જે વાત કરી એ મેં તમને થોડાક સેલ્યુલોઝના રેફરન્સમાં વાત સમજાવેલી છે. હવે મારે તમને જે નેક્સ્ટ પોઈન્ટ સમજાવવા માંગવો છે એ નેક્સ્ટ પોઈન્ટ તમને જે રજૂ કરવો છે એ કંઈક આપણો છે ગ્લાયકોઝન. હવે આપણો નેક્સ્ટ પોર્શન કયો લઈએ છીએ આપણે? ગ્લાયકોઝન. બરાબર છે? હવે તમારી બુકની અંદર કે જે રીતે ગ્લાયકોઝનને રજૂ કરવામાં આવેલું છે એનું પણ સામાન્ય સૂત્ર આવું છે, C6H10O5. કેટલું છે? N. આવું જ એનું સ્વરૂપ છે. પણ તમે જેમ જોશો, જેવું તમે સ્ટાર્ચ જોતા હતા, રાઈટ, હમણાં આપણે સ્ટાર્ચ જોયું, એવી રીતે આપણે ગ્લાયકોઝન છે ને, સ્ટાર્ચની જેમ ગ્લાયકોઝન પણ શેનો બનેલો છે? આલ્ફા ડી ગ્લુકોઝનો જ બનેલો છે. કેવો છે? સંઘનિત પોલિમર છે. સંઘનિત પોલિમર એટલે સમજ્યા ને કે બે ગ્લુકોઝના અણુઓ ભેગા થાય ને એમાંથી પાણીનો અણુ નીકળી જાય, રાઈટ. હવે તમારે જો આનું જલ વિભાજન કરવું હોય, ગ્લાયકોઝન જે છે, રાઈટ, તો એ બીટા એમાઇલેઝ હોય કે જે માલ્ટોઝ બનાવતો હોય તો એમાંથી આપણે એ પ્રાપ્ત થઈ શકે. એટલે આપણે આમ જોવા જઈએ તો જે એક એન્ઝાઇમ્સ છે એમાંથી આપણે આ ગ્લાયકોઝન જે છે એ પ્રાપ્ત થતો હોય છે. એનું બંધારણ છે ને આમ થોડુંક એમાઇલોપેક્ટિન ટાઈપનું હોય. જેવું તમે આપણે કેમ જોયું તો એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન, એટલે ઘણી બધી વખત એમાઇલોપેક્ટિન હોવાને કારણે એને પ્રાણીજ સ્ટાર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરીથી બોલું છું કે જે તમારો જે ગ્લુકોઝ છે, ગ્લુકોઝ જે સ્ટાર્ચના સ્વરૂપમાં વનસ્પતિમાં સંગ્રહિત થયેલો હોય. આપણે જોતા હતા ને લાસ્ટ લેક્ચરમાં કેવી રીતે થયેલો હોય, એટલે બીમાં હોય, એના મૂળિયામાં હોય, એની ગાંઠમાં હોય, થયેલો હોય. બરાબર છે? એવી જ રીતે આપણા શરીરમાં એટલે કે એવી જ રીતે ગ્લાયકોઝન જે છે એ શું છે? યકૃત છે. બરાબર છે? પછી મસલ એટલે કે સ્નાયુ છે. એ સ્નાયુમાં એ ગ્લાયકોઝન જે છે ને એનો સંગ્રહ થતો હોય છે. એમાં ગ્લાયકોઝનનો સંગ્રહ આપણને જોવા મળે છે. આમ તો તમને કદાચ નહીં ખબર હોય પણ મગજ હોય ને, મગજ એમાં પણ એનો હોય છે, જોવા મળે છે.
હવે ઘણી બધી વખત આપણે કોઈ આપણું બોડી હોય એ કંઈક ઉપવાસ કરે અથવા કંઈક એવી ઉગ્ર શારીરિક કસરતો કરતું હોય તો એના માટે એને ગ્લુકોઝ જુએ, બરાબર છે. તો ઘણી બધી વખત શું થાય, આ ગ્લાયકોઝનને તોડીને પણ એમાંથી ગ્લુકોઝ જે છે એનું રૂપાંતરિત કરી શકાતું હોય છે. એટલે આ જે ગ્લાયકોઝન છે એ ગ્લાયકોઝનનું જલ વિભાજ એ તોડી અને એમાંથી પાછો ગ્લુકોઝ આપણે જ્યારે મેળવવો હોય ત્યારે આપણે એવી રીતે મેળવી શકાતો હોય છે. એટલે તમે જોશો તો યીસ્ટ છે કે ઓલું ફૂગ છે, બરાબર છે, એ બધાની અંદર પણ એ ગ્લાયકોઝન આપણને જોવા મળતું હોય છે. બીજું આને ઘણી બધી વખત છે ને પ્રાણીજ સ્ટાર્ચ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રાણીજ સ્ટાર્ચ તરીકે ઓળખવામાં આવે છે. કેમ પ્રાણીજ સ્ટાર્ચ તરીકે ઓળખવામાં આવે છે? કારણ કે એક્ઝેક્ટલી આમ તમે જોવા જાવ તો એ એમાઇલોપેક્ટિન ટાઈપનું છે, એમાઇલોપેક્ટિન પ્રકાર છે. એક ખાલી ડિફરન્સ શું છે કે એમાઇલોપેક્ટિન જ્યારે આપણે ભણતા હતા ને ત્યારે આપણે વાત કરી કે 20 થી 25ની એક સાંકળ હોય જે એના ટર્મિનલથી એવી શાખા બનાવતી હોય. જ્યારે આમાં આપણે આજે ગ્લાયકોઝનમાં આપણે શું હોય તો કે સામાન્ય 10 થી 14 ગ્લુકોઝની સાંકળ, એ ટૂંકમાં નાની સાંકળ છે, આ મોટી સાંકળ છે. એટલે આ વધારે આમ જેને કહેવાય ને કે હાઈલી બ્રાન્ચડ કહેવાય, એટલે વધારે સંઘનિત સ્વરૂપની અંદર જે છે એ જોડાયેલું આપણને જોવા મળે છે. એટલે ફરીથી હું બોલું છું કે આપણે યકૃત છે, સ્નાયુ છે, મગજમાં તો હાજર હોય છે. શરીરને જ્યારે વધારાના ગ્લુકોઝની જરૂર પડતી હોય ત્યારે આ ઉત્સેચકો ગ્લાયકોઝનને તોડીને ગ્લુકોઝ બનાવે છે. યીસ્ટ અને ફૂગમાં પણ મળી આવે છે. પણ આપણો જે પ્રશ્ન હતો કે આને પ્રાણીજ સ્ટાર્ચ કેમ, કારણ કે એનું સ્ટ્રક્ચર એમાઇલોપેક્ટિન છે. ખાલી બેમાં ફેર શું છે તો કે આની અંદર 20 થી 25ની પછી બ્રાન્ચ શરૂ થતી હોય, આમાં 10-14 પછી જ બ્રાન્ચ, એટલે વધારે હાઈલી બ્રાન્ચ તમને જે છે એ આમાં જોવા મળતી હોય છે. તો અમે તમારી આગળ ગ્લાયકોઝનની વાત કરવામાં આવેલી છે. હવે આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે એના પછીનો જે એક મુદ્દો છે જે આપણને આપવામાં આવેલો છે, જે આપણી બુકમાં 14.1.5, એ શું છે તો કે કાર્બોહાઈડ્રેટનું શું આપણે સમજવા માંગીએ છીએ તો કે કાર્બોહાઈડ્રેટનું આપણે મહત્વ સમજવા માંગીએ છીએ કે શા માટે આપણે આ કાર્બોહાઈડ્રેટ ભણી રહ્યા છીએ. તો હું તમને જે આપણી બુક આપણે બતાવે છે તો પેલા આપણે કાર્બોહાઈડ્રેટ વનસ્પતિ અને પ્રાણી બંને માટે આવશ્યક છે. બીજું આપણા ખોરાકનો મુખ્ય ઘટક છે, બરાબર છે. ઔષધોની જે આયુર્વેદિક પ્રણાલી હોય એના શક્તિના તાત્કાલિક સ્ત્રોત, ઘણી બધી વખત શું છે તમે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરતા હોય કોઈ વ્યક્તિ તો એને કંઈ પણ જે દવાની ભેગું શું કરે એને મધનો ઉપયોગ કરવામાં આવે, કારણ કે મધ છે ને એમાં કાર્બોહાઈડ્રેટ એટલે કે ગ્લુકોઝ છે. એટલે શક્તિના તાત્કાલિક સ્ત્રોત તરીકે વૈદ્યો દ્વારા પણ મધનો જે ઉપયોગ જે છે એ લાંબા સમય માટે જે છે એ લોકો કરતા હોય છે. બીજું કે વનસ્પતિમાં એક સંગ્રાહક અણુઓ તરીકે એટલે કે એનર્જીને સ્ટોર કરવા માટે કાર્બોહાઈડ્રેટ સ્ટાર્ચ છે, જેમ કે પ્રાણીમાં ગ્લાયકોઝનના રૂપમાં એ ઉર્જાનો સંગ્રહ કરતા હોય છે. બીજું આપણે જાણીએ છીએ કે બેક્ટેરિયા હોય અને વનસ્પતિના કોષની દિવાલો પણ શેની બનેલી છે? સેલ્યુલોઝની બનેલી હોય છે. લાકડાના સ્વરૂપમાં જે સેલ્યુલોઝ છે એ આપણે ફર્નિચરના સ્વરૂપની અંદર જે છે એ આપણે વાપરતા હોઈએ છીએ, એટલે કે એ રીતે પણ તમે એનો ઉપયોગ જે છે એ સમજી શકો છો. સૂતરાવ રેસામાં સેલ્યુલોઝ આપણે કપડાં બનાવવામાં વાપરીએ છીએ. ટૂંકમાં કાપડ, કાગળ, વાર્નિશ, કોઈ પણ એવા પ્રકારના માદક પીણાઓમાં પણ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજું તમારે હજી એક આપણે આ તો બધા ઉપયોગો છે તમારે આ બધા તો આપણે સમજ્યા જ આપણે, પણ એક વધારાનો જે ઉપયોગ જે છે આપણે ભવિષ્યમાં શું ભણશું? DNA અને બીજું શું ભણશું? RNA. તો આ DNA અને RNA ની અંદર જે આલ્ડોપેન્ટોઝ એમાં એક શર્કરા હોય છે, કઈ હોય છે? આલ્ડોપેન્ટોઝ, અને એનું નામ છે રિબોઝ શર્કરા, બરાબર છે. તો ત્યાં પણ એ હાજર હોય છે. બીજું કાર્બોહાઈડ્રેટ છે ને ઘણી વખત પ્રોટીન અને લિપિડ સાથે સંયુક્ત અવસ્થામાં પણ મળી આવતા હોય છે, બરાબર છે. કાર્બોહાઈડ્રેટ હોય એ ઘણી બધી વખત પ્રોટીન હોય પ્લસ લિપિડ હોય એની સાથે પણ એ લોકો જોડાણ કરે છે. તો આ બધા આપણે ઉપયોગો જે છે એ આના સંદર્ભમાં આપણે સમજાવી શકાય. એટલે ફરી એકવાર તમે જોશો કે વનસ્પતિ અને પ્રાણી બંનેના જીવન માટે આવશ્યક છે. આપણે ફટાફટ આપણે જોતા જઈએ છીએ કે આહારનો જે મુખ્ય ભાગ જે છે જેમાં આપણે વાત થઈ હતી કે ઔષધોની આયુર્વેદિક પ્રણાલીમાં શક્તિના તાત્કાલિક સ્ત્રોત તરીકે મધનો ઉપયોગ લાંબા સમય માટે કરવામાં આવતો હોય છે, પ્લસ સંગ્રાહક અણુ તરીકે આપણે જે છે એનો ઉપયોગ કરી શકાય છે, જેમ કે કાર્બોહાઈડ્રેટ સ્ટાર્ચ પ્રાણીમાં ગ્લાયકોઝન રૂપમાં વપરાય છે.
બેક્ટેરિયા અને વનસ્પતિના કોષની દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. લાકડાના સ્વરૂપમાં ફર્નિચરની અંદર પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સૂતરાઓ રેસાની અંદર પણ આપણે કાપડ, કાગળ, વાર્નિશ, માદક પીડાઓ માટે, પ્લસ આપણે વાત થઈ ન્યુક્લિક એસિડની અંદર આલ્ડોપેન્ટોઝમાં રિબોઝ અને ડીઓક્સી રિબોઝમાં પણ હાજર હોય છે. એ ઉપરાંત પ્રોટીન અને લિપિડ સંયોજનો સાથે સંયુક્ત અવસ્થામાં મળી આવતા હોય છે. તો આટલી વાત જે છે એ આપણે એના સંદર્ભમાં સમજાવી શકાય. અને પછીના આપણે સેશનમાં આપણે પ્રોટીન સંયોજનો વિશેની આપણી વાતને શરૂ કરશું. થેન્ક યુ વેરી મચ.